કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો અત્યારે છે ને પેલા 2:30 વાગી ગયા છે બપોરના. તો છે ને આપણા હાથમાં તો મોબાઈલ તો આપણે ટાઈમ હોય ને ત્યારે તે આવે, આપણું કામ પતે ત્યારે જ આવે. એટલે મારું કામ મેં મશીનમાં પતાવી દીધું છે. હવે છે ને હું છે ને નંગ ગોઠવું છું, એટલે મેં કીધું લાઈ વિડીયો સ્ટાર્ટ કરી દો. જો અમારા મામી જો હુતા નથી, મામા હુઈ ગયા છે. મામી જો અમારા હારો નંગ કરાવે છે. એ પાછા શું કે બીજા આવી જાય ને તો સારું, કે બીજા થઈ જાય. એ કે મમ્મી કે ના ના હવે ન આવવા જોઈએ, કે હવે તો હુઈ જવું છે. આવું છે મિત્રો. જો મમ્મી જો મામા જો મારા પપ્પા જો અમે ત્રણેય જાગવી છીએ ચારે, મામા જો હુઈ ગયા. પપ્પા કેવું લાગે? મજા આવે છે બપોરે કે હુવા જોહે? હે હુવા જોહે? જો હવે ખરા તડકાનું તો એમની હવે થાકોડો લાગે છે, એમની હુવા જોહે. તો મિત્રો જો છેલ્લું બંડલ છે તો આપણે કચરા પોતા કરીને ભૂઈ જવાનું થાય છે. આ જો મામી તે બેઠા છે, મમ્મી મામી બે નંગ હંકેલે છે. આપણે એટલા નંગ ઢગલો કરી દીધા છે, કેમ કે હમણાં આપણી પાસે ટાઈમ ઓછો હોય છે. જો પેલા ઉર્વીબેન ની આવ્યા હતા, હવે મામી નહીં આવ્યા, એટલે થોડા ફ્રી ઓછા થાય. કામ કામ ચાલતું હોય આ ઘરનું બધું. જો અહીંથી તડકો આવી તમને ગરમી નથી લાગતી? ગરમી તો લાગે પણ શું કરું, હવે કરવું પડે. મારી મમ્મી મહેમાન આવ્યા તે 2 દી મહેમાન આવ્યા, પણ આપણે છે ને એની ધંધે લગાડી દીધી. મહેમાન એવા કે બેહી જાય એવા. કરવું તો પડે ને, આપણે ખાતું હોય એટલું કરવું પડે. એવું કઈ ન હોય, રોકાવા આવ્યા હોય તો આવું છે મિત્રો. જા બધી કામ ન થાય એટલે જોતી આપણે કે જવાનું થાય ત્યારે તકલીફ પડશે. જવાનું થાય તો ક્યાંથી એમ વાત થાય, ત્યારે આપણે અગાઉ નાંગવાળાને અગાઉ કહી દેવું પડશે. આવું છે. આમ જો હા ઢગલા કરી દીધા ચપ્પલ બહાર, નહીં તો હળગી જાય. ભડકા જેવો તડકો છે. ચાલો મિત્રો આપણે હવે છે ને કામ કરીને સૂઈ જવાનું થાય છે. હેલો મિત્રો, જો અત્યારે છે ને રાતના વાગી ગયા છે 8 અને બધા જમાય છે. એના હવે છે ને મારે નંગ આવ્યા છે ને તો નંગે બેસી જવાનું છે. સ્ટોક આટલો છે કેમ કે આવ્યા છે પેન્ટો, એટલે આપણે છે ને પેન્ટો અત્યારે કરી નાખવાના છે રાતે. પછી સવારમાં તો બપોરે મમ્મી બહાર જવાના છે, એટલે આપણે તે છે નંગ બનાવી નાખવાનું છે. અને બધા છે ને જમવા બેઠા છે. જો જો પપ્પા અહીંયા, જો મમ્મીને અહીંયા છે ને મમ્મી મામી બે વિડિયાની વાતો કરે છે. મામી શાક લઈ લો, લઈ લો, પડ્યું વહેલું લઈ લો. છાશ લ્યો, શરમાતા નહીં. પછી એમ થાય ભૂઈ ખાર્યા હતા. મામા એમ કે જો મામા જોવો, મામા પછી એમ કે છે કે ટીવીમાં મારું પેટ મોટું બતાય છે. એવું કોણ કીધું? એ તો મેં કીધું શાક નાખો અંદર. જો મામા ફૂલ કોમેડી કરે છે. ભાતનો હા મેં તે નકરું શાક ને ભાત જ ખાધું, રોટલી નથી ખાધી. એમને ભાવે ને હા હજમ થઈ જાય. જો હવે આપણે છે ને પેન્ટો ચાલુ કરી દેવાની છે, કામ મૂકીને પછી કરશું ને કામ. મમ્મી એમ જ કરશું. પકોડી ખાવા જવાની છે જી, પકોડી ખાવા જવાનું છે. પછી કાલી ગોળો ખાવો છે, 12 વર્ષ થઈ જાય. ઘરે ન થાવ ને 12 વાગ્યા સુધી. 12 ઘરે નથી આવવાનું. તો આપણે રિંગ રોડે જવું પડશે. અહીંયા નવીન લારીઓ હોય મામા. રિંગ રોડે જાવ
અને મલાઈવાળી છેલ્લે આવશું ને એટલે મલાઈવાળી તો પપ્પાટું બોખાટું મલાઈવાળી ઉલટી પપ્પા તો હરફરી ખાઈ જાય પપ્પા દાંત કાઢે છે હરફ ખાઈ તો જાય ના કીધું કે આપણે સુરત હારું એક કે બે વધારે લઈને ફ્રીજમાં રાખી દઉં એમ. ઈ તો અમે લઈ નાખશું મને ખબર ના હોય જાય તેમાં એટલી તૈયારી તો રહીએ ને આપણે સૂરજ એને મોકલી લઈ દઈએ. જાય. લાવ્યા જ કરે, કાંઈ થાય. દિવસે આખો દિવસ થઈ જાય થાય બધું. એટલે મેર નો આવે એટલે તો આપણે ચલો તો કામ લઈ જાઓ ને. સ્ટાર્ટ કરી દઉં કેમ કે એ બધા જમે તો એક બે સવારે આવે બંને નું કરી નાખો એટલે પછી જાળી કામ એક પતી જાય પછી આપણે મામા કહેશે જવાનું છે બહાર હું જોવી જાવી કે નહીં એવું હેલો મિત્રો જો આજે મામાની એની છેલ્લી નાઈટ છે અહીંયા પછી કાલે ઈ સવારમાં વયા જવાના છે મામા કે આપણે છે ને અહીંયા આજે ઈ કે બહાર જાવી ચક્કર મારવા ઈ કે કંઈક ઠંડુ ઠંડુ ઈ કે ખાતા હશે ઈ કે માવા મળે ખાવાની ક્યાં છે? હા માવા મલાઈવાળી કેન્ડી કેન્ડી ખાવાની છે હા આજે અમારી ભાણકીને એની મામી ખવડાવવાની છે કેન્ડી આજ બટવો મામી લઈ લે મામીએ લઈ બટવા મોટા બટવા તો આ છે મામા આખું બેંક જ લીધું છે હારો બસ ખિસ્સાવાળું નથી ઓલું એક છે ખિસ્સાવાળું એક છે કાંઈ નાખો નહીં આ કાંઈ એમ. ચલો હલો જાવી હવે વાગી ગયા છે 10 ઓછી છે આપણે જાવી હવે ક્યાં ભોગવી પપ્પાની તો નહીં આવતા અમે ચારે જાવી કાલની ઘોડે ચલો મિત્રો જોવી અહીંયા જઈ શું થાય છે અને મામાએ હવે જો મામાએ આજે છે ને ચોકોબાર મંગાવી છે મામા કે જે સારું લાગે ને ઈ મંગાવી લઈ તો મામાને પૂછવી સારી લાગી કે નહીં કેવી લાગી મામા ચોકોબાર સારી છે કે નહીં સુપર તો ખાધા જેવી એકલા હાઈ ક્લાસ છે ને તમને મામી મને બહુ હાથ લાગી પછી આ સુકો વાળા ભાઈ ઠંડુ તમને પીવું સારી લાગી ભાઈ ઠંડુ પાછું મગું થઈ ગયું મામા ઠંડુ એકલા ભેગું મગું થઈ ગયા પાછું મામા કે બસ સોડા મંગાવશો ઈ કે જો મામા આજે આજનો દિવસ જ છે એટલે અહીંયા મજા આવે અહીંયા અડધી રાતે મળી રહે હો મામા અમારે રાતના 12 બધી હોય છે આજ ગોળા મળે છે મળે છે ને સુપર ગોળા મળે હા 100 રૂપિયાવાળા ગોળા મળે હારા જ હોય ને અહીંયા ભાવ હોય એ પ્રમાણે ભાવ હોય બહુ ગોલા બહુ સુપર મળે તમે એક વાર અમારે ખાઈ વાળા પછી ખાવા આવો મળે તો આવશો અમે ઉનાળામાં ખાવા તમે ત્યાં આવશો તો મિત્રો હવે આપણે આપણા ચોકોબાર ખાઈ લેવી ખાઈ લે. ઓગળી જાય તો પછી ઓગળી જાય સાચી વાત છે મિત્રો ચોકોબાર ખાઈને આવ્યા ને તો મમ્મી શું કે આ પેપ્સી જેવી કે પેટમાં બહુ ઠરે છે ઠરે ઘડીક ઠરે પછી બળતરા જો કેમ કે અહીંયા ગરમી બહુ પડે છે અમદાવાદની ગરમી એટલે કેવીક લાગી મામી ગરમી અમદાવાદની પડે કે ગરમ લાગે ગરમી છે ને બહુ મામી તો સીધા આવીને બેસી ગયા મમ્મી કે લ્યો પેપ્સી ખાવ ઠરશે પેટમાં હાજુ ખાવા બેઠા હા તો મમ્મી કે કીધું મારે હવે નથી ખાવી તમે ખાઈ લો પપ્પા જો સુઈ ગયા છે કંઈ નહીં પીવાય એવું કાંઈ ન હોય જો મામી અહીંયા પેપ્સી ખાય છે કેમ કે આપણે વાગી ગયા છે 11 આ બધાને બબે વસ્તુ આમ ચાલે મારે નથી ચાલતી આજે અમુક વાર હાલે અમુક વાર ન હાલે આપણે તે નાના આવ્યા હતા ને અહીંયા ઢગલો નમનો પડ્યો છે કેમ કે આજે છે ને લઈ નથી ગયા હવે કાલે જો હવે છે ને બહાર મસ્ત પવન નીકળ્યો છે મિત્રો પણ છે ને ગરમ એટલી હવા ફેંકે છે ને લૂ લાગે છે અત્યારે રાતના 11 વાગ્યા ને તો જો મામા છે ને શરીર ટાઢું કરવા જશે પછી પંખો મૂકી દેવાનું થાય છે કેમ થાય પંખાનું આજે મામા આવે તો વાત હવે હેલો મિત્રો તો હવે આ બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે બધા સૂઈ ગયા છે અમાને વહેલા સવારમાં જવાનું સગલે જોઈ સૂઈ ગયા છે બધા સૂઈ ગયા છે તો મિત્રો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ